અહમદપુર પ્રાથમિકમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં હિરલબેન પંડ્યા નાયબ બાગાયત નિયામક શ્રી ગાંધીનગરની અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત આંગણવાડી બાલવાટિકા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। મહેમાનશ્રીની સાથે સીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ ચૌધરી, મનીષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તક અને બાળાઓ દ્વારા સ્વાગત ગીત થકી કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રવેશપત્ર બાળકોને શિક્ષણ કીટ આપી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો। શાળાને હર હંમેશ મદદરૂપ થતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં શાળાને એક એલઈડી ટીવી ભેટ મળ્યું। શાળા દ્વારા દાતાઓ દ્વારા ચાલુ વર્ષે દાતાઓ માટે નવી શરૂઆત કરવામાં આવેલી યોજના અંતર્ગત પ્રાઉડ ડોનર, પ્લેટિનમ ડોનર, ગોલ્ડ ડોનર અને સિલ્વર ડોનર એમ 4 પ્રકારના આજીવન દાતાઓની નોંધણી કરવામાં આવેલ છે, જે તમામનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। શાળામાં ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ સીઈટી, સીજીએમએસ અને એનએમએમએસ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓનું પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। શાળાના વાર્ષિક અંક મુસ્કાન 7નું વિમોચન અને લેશન ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત સીઆરસી કોર્ડિનેટર મનીષભાઈ અને મુખ્ય મહેમાનશ્રી દ્વારા પ્રેરકોત્તમ બોધન આપવામાં આવ્યું। મહેમાનશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ શાળાના બાળકો માટે ચાલતી ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લીલી ઝંડી આપી શુભારંભ કરવા કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના પ્રત્યેક બાળકને એક છોડ આપવામાં આવ્યો। આમ પોતાના જીવનની શૈક્ષણિક કારકિર્દીના પ્રથમ પગરવનો અવસર આનંદદાયી રીતે ઉજવવામાં આવ્યો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ગાંધીનગર।